નવલી એવી નવરાત્રિ આવી છે તો દરેક લેડીઝને કેવું હોય છે કે ઘરકામ ફટાફટ કરીને જલ્દી ગરબે રમવા જવું હોય છે. તો જુઓ આ ઢોકળા મેં બનાવ્યા છે જે ફટાફટ બની જતા અને ઇન્સ્ટન્ટ એવા ઢોકળા છે. આમ તો ઢોકળા છે આપણે કલાકો સુધી પલાળતા હોઈએ, પછી આથો લાવીએ તો એમાં પણ કલાકનો ટાઈમ જતો હોય છે. તો અત્યારે માથાકૂટ વગર ફટાફટ એકદમ રૂ જેવા પોચા ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવાના છે. અને કદાચ તમે જો નવરાત્રિમાં વેઇટ લોસ કરવા માગતા હોય ને તો પણ એટલી બેસ્ટ રેસીપી છે વેઇટ લોસ માટેની. અને સોફ્ટ તો એટલા સરસ બને છે ને ટેસ્ટમાં કંઈ ન ઘટે. ચાલો જોઈ લઈએ રેસીપીને. તો જો જનરલી કેવું હોય છે કે આપણે દાળ ને ચોખાના જ બનાવતા હોઈએ છીએ ઢોકળા, પણ અત્યારે મેં મિક્સ દાળ લીધી છે જેમાં તુવેર દાળ, મગની દાળ, પછી છડી દાળ મગની હોય એ છે, ચણાની દાળ છે, અડદની દાળ છે ને મસૂરની છે. તો આટલી 5 થી 6 જાતની દાળનો મેં ઉપયોગ કર્યો છે. સાથે અડધા કપ પ્રમાણે ખીચડીયા ચોખા લીધા છે. તમે કણકી હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો. હવે દાળ છે ને તેને નથી પલાળવાની કે નથી, આપણે બહાર કેવું હોય છે લોટ દળાવીને પણ રાખીએ છીએ, તો અહીં ઘરે જ આપણે લોટ તૈયાર કરી લેવાનો છે. તો મિક્સર જારમાં મેં તેને થોડો કણીવાળો દળ્યો છે. તો આવી રીતે આપણે દાળ દળી લઈશું, પછી એવી જ રીતે ચોખા લઈ લેવાના છે. તો ચોખાને પણ અહીં દળી લેવાના છે. તો ચોખા પણ મેં થોડાક કણીવાળા હોય એવા રાખ્યા છે, કેમ કે આપણને ખબર હોય થોડાક દાણાવાળા ઢોકળા હોય તો બહુ સરસ લાગે છે. તો આવી રીતે આપણે ઢોકળાને રેડી કરી નાખવાનો છે લોટને. ત્યાર પછી જુઓ દૂધી લીધી છે. તો ઢોકળામાં દૂધી પણ બહુ સરસ લાગતી હોય અને ન્યુટ્રિશનથી એકદમ ભરપૂર છે, શરીર માટે પણ એકદમ ઠંડક કરનારી છે. તો જુઓ 1 વાટકી પ્રમાણે આપણે દૂધીને સમારી લેવાની છે. ત્યાર પછી મેં 2 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે. આદુ જેમ ઢોકળામાં વધારે હોય તેમ ઢોકળાનો સ્વાદ બહુ સરસ આવતો હોય છે, એટલે મેં 2 ઇંચ જેટલું લીધું છે. હવે તેની સ્લાઇસ આ રીતે કરી લેવાની છે. આદુને આ રીતે સમારી લઈએ ને એટલે સારું પીસાઈ જતું હોય છે. તો હવે મિક્સર જારની અંદર જ આપણે દૂધી અને આદુને ઉમેરી દઈશું. ત્યાર પછી ઢોકળા છે થોડાક તીખા રાખીએ તો એકદમ મસ્ત ટેસ્ટી લાગતા હોય છે. તો ઘરમાં જે પ્રમાણે ખવાય એ પ્રમાણે મરચાંનો ઉપયોગ કરી શકો છો. તો અત્યારે મેં 2 તીખા લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે. અને જો હવે દહીં આપણે ઉમેરવાનું છે. તમે છાશ પણ ઉમેરી શકો છો. તો અત્યારે ખાટા દહીંનો મેં ઉપયોગ કર્યો છે. તો અડધી વાટકી પ્રમાણે આમ સરસ એવું ખાટું દહીં હોય ને એવું લેજો, એટલે ઢોકળા બહુ સરસ થાય. કેમ કે આપણે ઇન્સ્ટન્ટ બનાવવા છે એટલે જેમ ખટાશ હશે એમ ઢોકળા સારા બનતા હોય છે. તો હવે દહીં સાથે જે દૂધી છે અને મરચાં છે આ બધું તેને પીસી લેવાનું છે. તો જો એકદમ સરસ આપણે જેને આંગળીમાં થોડીક એવી પેસ્ટ લઈએ ને એટલે સ્મૂધ બની જાય, આવી સ્મૂધ હોય છે. તો એ પ્રમાણે આપણે પીસવાની છે દૂધીને. સેજે કણીવાળું મિશ્રણ રહેવું ન જોઈએ. તો એકદમ બારીક અને એકદમ સ્મૂધ પીસી લેવાની છે. અને હવે જુઓ જે આ પેસ્ટ બનાવી છે દૂધીની, તે આપણે જે ઢોકળાનો લોટ બનાવ્યો છે તેમાં જ આપણે ઉમેરી દઈશું. તો અહીં છે ને દૂધીનું જે આ પેસ્ટ બનાવી તેની સાથે જ પહેલાં તો બધું મિક્સ કરી લ્યો, એટલે આપણને ખ્યાલ આવે કે આપણે પાણી કેટલું અંદર ઉમેરવાનું છે. હવે જુઓ દહીં સારી એવું મારું ખાટું છે એટલે મેં છે ને પાણીનો ઉપયોગ કર્યો છે. પરંતુ ઇન્સ્ટન્ટ બનાવવા છે તો તમે અહીં છે ને પાણી અત્યારે આપણે ઉમેરીએ છીએ તો એની બદલે તમે છાશ પણ ઉમેરી શકો છો. તો છાશથી વધારે સરસ રિઝલ્ટ આવશે. કેમ કે છે ને દહીં તમારું જો એટલું બધું ખાટું નથી તો પછી આપણે પાણી ઉમેરીએ એટલે દહીંની ખટાશામાં કેવી થઈ જાય, ઓછી થઈ જાય છે. તો મારે તો સારું એવું ગામડેથી દહીં આવ્યું હતું એટલે બહુ સરસ ખાટું હતું. તો જે મેં ટિપ્સ આપી છે એ પ્રમાણે તમે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવો છો તો આ રીતે તમે કરી શકો છો. તો થોડું થોડું પાણી ઉમેરીને આપણે 1 કપ જેટલું પાણી ઉમેરી દીધું છે. તો હવે છે ને આપણે ઢાંકી દઈશું અને એને 1 જ કલાક માટે રેસ્ટ આપી દઈશું. અને ત્યાર પછી 1 કલાક પછી આપણે જોઈએ તો સરસ એવું થોડુંક એવું ફર્મેન્ટેશન પણ થઈ ગયું છે. તો આપણે ઢોકળા જ્યારે બનાવવું ત્યારે તેને 4 થી 5 કલાક મૂકવા પડતા હોય છે આથો લાવવા માટે. તો અહીં ફક્ત 1 જ કલાકની જરૂર પડશે, કેમ કે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીએ છીએ. તો જો અત્યારે જ્યારે હલાવીએ ને ત્યારે જાડું મિશ્રણ છે, ચમચામાંથી આમ અટકીને પડે છે. તો હવે આપણે તેમાં પાણી ઉમેરશું. તો આગળ કીધું એવી રીતે કે પાણીની જગ્યાએ તમે છાશનો ઉપયોગ કરી શકો છો જો તમારું દહીં મોળું હોય તો. હવે મિક્સ કરતા જશું અને એક જ ડાયરેક્શનમાં તેને 1 થી 2 મિનિટ માટે આવી રીતે ફેટી લેશું. અને ફેટાઈ ગયા પછી પણ તેને આપણે એકવાર ચેક કરી લેશું. તો જો આ રીતે ચમચામાંથી એકદમ સરળતાથી પડવું જોઈએ એવી બેટરની કન્સિસ્ટન્સી રાખવાની છે. તો એવું બેટર રેડી કરવાનું છે. જે અટકીને પડે એવું નહીં રાખવાનું, એટલે કે કઠણ નહીં રાખવાનું, થોડું ઢીલું રાખવાનું. તો અહીં આપણે અડધા કપ પાણીની જરૂર પડી છે. ત્યાર પછી જો અહીં આપણે 1 ચમચી પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે. સાથે ઢોકળા છે નરમ બને, ઠંડા થતાં પણ એ કોરા ન લાગે એ માટે 2 ચમચી પ્રમાણે તેલ ઉમેરી દેવાનું છે. અને સાથે 1 ચમચી પ્રમાણે સફેદ તલ ઉમેરીએ કે જેનો અંદર ટેસ્ટ આવશે ને ક્રન્ચી એ બહુ સરસ આવવાનો છે. થોડાક લીલા એવા ધાણા, એટલે જોઈએ ચમચીમાં તો 3 ચમચી પ્રમાણે છે.
તો મિક્સ કરી દેશું બધું જ, અને આ રીતે બેટર સરસ એવું ઢોકળા માટે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી તેનું માટેનું રેડી થઈ ગયું છે. ત્યાર પછી હવે જુઓ, જે પ્રમાણે આપણી ઢોકળિયાની પ્લેટ હોય એ પ્રમાણે ખીરું અલગ લઈ લેશું. અને ત્યાર પછી અહીં હું ઈનો ઉમેરું છું, તો 1 ચમચી પ્રમાણે ઉમેર્યો છે. અને જો તમારે બેકિંગ સોડા ઉમેરવો હોય તો પછી તમે ચપટી પ્રમાણે ઉમેરજો. 1 થી 2 ચમચી પ્રમાણે આપણે ઈનો ઉપર પાણી ઉમેરી લઈએ એટલે તે એક્ટિવ થઈ જાય, અને ફરીથી મિક્સ કરી લેશું. તો ખીરું રેડી થઈ ગયું છે. ત્યાર પછી જુઓ, ઢોકળાની જે પ્લેટ છે તેને આપણે તેલથી ગ્રીસ કરી લેશું. બહુ તેલ નહીં ઉમેરવાનું. તો જુઓ, આ રીતે બધું જ બેટર આપણે અંદર ઉમેરી દીધું છે, અને ઉપરથી લીલા ધાણા, ત્યાર પછી સફેદ તલ ઉમેરી દેશું, અને લાલ મરચું પાવડર ઉમેરી દેશું. જો લસણ ખાતા હોય તો લસણની ચટણી પણ તમે ઉપર એડ કરી શકો છો. ત્યાર પછી ઢોકળિયું છે તેમાં લીંબુનું એક કટકો ઉમેરી દઈએ, જેથી તેમાં ક્ષાર ન બેસી જાય. ત્યાર પછી આપણે તેને ફાસ્ટ ફ્લેમ પર 15 થી 12 મિનિટ સુધી આપણે તેને સ્ટીમ કરીશું. તો અહીં એક્ઝેક્ટ 15 મિનિટ થઈ છે. તો ગરમ ઢોકળા હોય ને ત્યારે તેલ લગાવી લેવાનું, અને ગરમ ઢોકળા તેલ સાથે બહુ સરસ લાગતા હોય છે. કાચા શીંગ તેલ સાથે એ તો આપણને ગુજરાતીઓને ખબર જ છે કે બહુ સરસ લાગે, કોઈ ચટણીની પણ જરૂર ન પડે, એટલા ટેસ્ટી લાગતા હોય છે. તો મેં પણ અત્યારે આ તેલ સાથે જ ગરમ ઢોકળાને સર્વ કરી રહી છું. બહુ જ ટેસ્ટી બને છે. અને આ રીતે જુઓ તમે કેટલા સરસ બન્યા છે ઇન્સ્ટન્ટ ઢોકળા. તો હવે નથી પલાળવાની માથાકૂટ, કે નથી ઘંટીએ તમારે લોટ દળાવવાની માથાકૂટ, અને ગરબે રમવા જવું છે તો ફટાફટ ઇન્સ્ટન્ટ ઢોકળા આ રીતે રેડી થઈ જશે. તો તમે પણ ટ્રાય કરો. ઉપરથી ગરમ ઢોકળા હોય અને શીંગ તેલ નાખ્યું હોય તો પછી જામો જ પડી જાય. તો તમે પણ જો આ રીતે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવજો, અને રીત ગમે ને તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો. જો પોચા પણ એટલા છે, અને ટેસ્ટમાં તો કંઈ ન ઘટે, અને ન્યુટ્રિશનથી કેટલા ભરપૂર છે. અને સાથે જો નવરાત્રિમાં તમે વેઇટ લોસ કરો છો ને, તો એકદમ બેસ્ટ રેસીપી છે. તો ટ્રાય કરજો આ રીતે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવાની, અને હવે કોઈ પણ માથાકૂટ વગર આસાનીથી બનાવી શકશો.